हेलो दोस्तों, कैसे हो। मैं दोबारा आपके सामने आया हूँ यूट्यूब के माध्यम से। आप लोगों का बहुत सारा प्यार मिला है, उसकी वजह से मैं वीडियो बनाने के लिए आतुर हो रहा हूँ। तो आज जो है हम लोन के बारे में बात नहीं कर रहा हूँ मैं। एक चीज़ रियलाइज़ हुई है मुझे कि दुनिया की कोई किताब, कुछ भी बड़े से बड़ी किताब, चाहे गीता है, कुरान है, बाइबल है, वॉट एवर, एनी बुक इज़ नॉट रिटन बाय एनी गॉड। यानी दुनिया की कोई भी किताब भगवान ने नहीं लिखी है। भगवान के जो ठेकेदार है वो लोग हमें वही रिटर्न करवा रहे हैं जो चलता आ रहा है, क्योंकि हम उसके सामने क्वेश्चन ना करें। बराबर है। तो आज मैं जो टॉपिक की बात करने वाला हूँ वो है वीगनिज़म। इट्स कॉल्ड वीगन। शायद बहुत लोगों ने उसके बारे में सुना होगा। बहुत लोग ऐसे भी हैं उनको मालूम ही नहीं होगा कि વીગન क्या है। બટ આ વિડીયો છે એ હું ગુજરાતીમાં શૂટ કરી રહ્યો છું હવે। તો જે ફિલિંગ છે ને એ ગુજરાતીમાં જ નીકળશે। એઝ હું ગુજરાતી છું, હું પોળમાં રહેલો છું અને હજી બી રહું છું જ। વીગનનો રિયલ મિનિંગ એ થાય છે કે જે વ્યક્તિ વીગન બને છે એ એનિમલથી આવતી કોઈ બી પ્રોડક્ટ કે વસ્તુનો ઉપયોગ નથી કરતો। એમાં મેઇનલી આવે છે મિલ્ક, બટર મિલ્ક, આઈસ્ક્રીમ, છાશ, પનીર, બટર, કેક, ક્રીમ, બધું જ જે દૂધ અને દહીંમાંથી બનાવવામાં આવે છે એ કોઈ બી પ્રોડક્ટ યુઝ નથી કરતા। પ્લસ અમે ઘોડે સવારી નથી કરતા, ઊંટની સવારી નથી કરતા, હાથીની સવારી નથી કરતા, કોઈ બી એનિમલની સવારી નથી કરતા। પ્લસ જે હની હોય છે એ બી અમે નથી ખાતા। જે બી એનિમલ ક્રુઆલિટી થઈને આવે છે, એક્ઝામ્પલ કે ચામડાનો પટ્ટો લો છો તમે, બરાબર છે, ચામડાનું પર્સ લો છો, ચામડાનું જેકેટ લો છો, એ બધા માટે તમારા એક જેકેટ માટે કોઈએ એના પ્રાણ ગુમાવેલા છે। તો રિયલ વેગન એ છે કે જે આ બધું સ્ટોપ કરે છે, પોતે કન્ઝ્યુમ નથી કરતો દૂધ, દહીં, છાશ, પનીર, બટર, પ્લસ જે લેધર યુઝ નથી કરતા। કંઈક બી પ્રોબ્લેમ થાય કે એનિમલને હાનિ થાય છે અને એ વસ્તુનો યુઝ નથી કરતા, એને વીગન કહેવાય છે। કેમ કે એમનામાં દિલ હોય છે અને જે પ્રાણીઓ માટે, અબોલ પ્રાણીઓ માટે ધડકે છે। જો તમે એક સારા અને સાચા દિલના હશો તો તમે તમારું નોલેજ અપગ્રેડ કરશો કે ડેરી ઇન્ડસ્ટ્રીની ક્રુઆલિટી કેટલી ગંદી છે। તો તમે બી કાલથી જ, હું તો કહું છું આજથી જ, તમે દૂધ અને દૂધની આઈટમો બંધ કરી દેશો। કેમ કે શું કહું, શબ્દ બહુ છે પણ કહી નથી શકતો અહીંયા, હું બોલી નથી શકતો એ વસ્તુ કે ડેઈલી જે છે ગાય અને જે ભેંસ મરે છે ને, એ લાખોમાં ગાય અને ભેંસ આપણા લીધે, તમારા સવારની ચા માટે મરે છે। બરાબર છે। હવે તમે કહેશો કેવી રીતે, તો આજે વાત કરી જ લઈએ, ખોલીને, દિલ ખોલીને વાત કરી લઈએ કે આજે કોઈ બી લેડીઝ પ્રેગ્નન્ટ થાય છે તો દૂધ અને 1 વર્ષ 2 વર્ષ સુધી આવે છે, એના પછી મિલ્ક એમને નથી આવતું લેડીઝને। તો એવું જ ગાયમાં હોય છે કે એકવાર એમને બાળક જન્મ થયું ગાય માતાને આપણી, પછી બીજી વાર બાળક ઓટોમેટિક નથી આવતું। તો જે સમાજ છે, હું એનું નામ લઈશ, બિંદાસ લઈશ કે કેમ કે હું ગુજરાતી છું અને ગાય માતા માટેનું આ ક્રૂરતા હું સહન નથી કરી શકી રહ્યો। તો જે સમાજ છે, રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે, દેસાઈ સમાજ છે, જે ગાયોને રાખે છે, તો એ લોકોને આર્ટિફિશિયલ પ્રેગ્નન્ટ કરે છે। આર્ટિફિશિયલ ઇન ધ સેન્સ કે એમના ગર્ભાશયમાં એ હાથ નાખીને, સળિયા નાખીને એમને પ્રેગ્નન્ટ કરે છે અને પછી એમનું જે બાળક આવે એમને દૂધ પીવડાવ્યા વગર એમનાથી દૂર કરી દેવામાં આવે છે। જે હજી વાછરડું જન્મ્યું છે
એનાથી દૂર કરી દેવામાં આવે છે. અગર જો વાછરડું મેલ છે તો એ સીધું જ સ્લોટર હાઉસમાં જતું રહે છે અને એની ડેથ થઈ જાય છે, કારણ કે દૂધ નહીં આપી શકે, એમની માટે ખર્ચો બનીને રહેશે. તો એક આ એક મોટું પાપ છે. અગર ગાય માતાને ફિમેલ આવે છે તો એ બી જીવનભર આ જ પેનમાં રીબાય છે. હવે જસ્ટ ઇમેજિન કરો કે આજે કોઈ વાછરડું પેદા થયું છે, હવે એને એનું ચામડું કાઢીને એમાં ભૂસું ભરી અને ગાયની સામે રાખી દે છે કે એના હિસાબે એ ગાય ખાલી દૂધ આપે. અને ભેંસને તો એવું ઇન્જેક્શન મારવામાં આવે છે કે જે એનું દૂધ છોડી દે. જ્યારે પ્રસૂતિ વેળાએ લેડીઝને જે પેઇન થાય ને, એવું પેઇન થાય છે ગાય માતાને, હા ભેંસને પણ એવું ઇન્જેક્શન મારવામાં આવે છે. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો છો, યુ આર માસ્ટર્સ. બરાબર છે. મોટામાં મોટું રીઝન આ છે. અને પ્લસ અને આ જે બળજબરી રીતે એમને પ્રેગ્નન્ટ કરવામાં આવે છે ગાય માતાને, તો તમે એને શું કહેશો? અગર એ કોઈ માનવ જોડે, લેડીઝ જોડે થાય તો એને આપ શું કહેશો? એ રેપ કહેવાય મોટા ભાઈ બહેન, એ રેપ કહેવાય. તો આવું અગર જો આપણી કોઈ લેડીઝ જોડે થાય છે સમાજની, તો એને કેટલો મોટો દંડ મળે છે. જ્યારે ગાય માતા જ્યાં સુધી જીવે છે, દર 2 વર્ષે 3 વર્ષે એમની જોડે આ જ થઈ રહ્યું છે. અને આપણો સમાજ બંધ છે. ધિક્કાર છે આવા સમાજ ઉપર કે 90% લોકોને ખબર જ નથી કે આવું પણ થાય છે ગાય માતા જોડે આપણી. અને આ 200 લોકો મરી ગયા હમણાં પ્લેન ક્રેશમાં. એમાં લોકો બોલવા માંડે, ઓ માય ગોડ, ઓ રેસ્ટ ઇન પીસ ટુ ઓલ. બટ વોટ અબાઉટ ધ એનિમલ્સ? ડેઇલી એવરેજ, ઓન એન એવરેજ in our world, there are 4 to 5 crore animals are killed by humans for your chicken lollipop, for chicken burger and whatsoever. I don't know, because I was vegetarian before. Now I am vegan. ઘણા લોકો એવું કહે છે કે શું યાર ગાંડો છે, ઘી નહીં ખાય તો શું થશે? તળિયા ઘસાઈ હશે, હાડકાં ઘસાઈ હશે, ઓઇલિંગ નહીં મળે. ભાઈ ઉપરવાળાએ આપણી બોડી છે ને સેલ્ફ હિલિંગ માટે મોકલેલી છે. આપણે કોઈ બહારથી દવાની જરૂર નથી. પહેલાં જંગલોમાં રહેતા હતા ત્યારે ફળ ફ્રૂટ ખાઈને જ મોટા થયા હતા, અને ત્યાં કોઈને બ્લડ પ્રેશર નહોતું થતું, બીપીનો પ્રોબ્લેમ નહોતો થતો, હાર્ટ એટેક નહોતા આવતા, કેન્સર નહોતા આવતા. તો આ બધી જ જે રોગ છે ને, એ તમને ખાલી અને ખાલી આ રોકશો, એનિમલ ક્રુઆલિટી, વિગન બનશો તો અને તો જ તમને મટશે. અને ફ્રૂટ ખાવાથી બધી જ શરીરની પ્રોબ્લેમ દૂર થાય છે. ઓથેન્ટિકેટ અમારી જોડે પર્સન્સ છે જે ઓલરેડી આની ઉપર કામ કરે છે, ગાઈડન્સ આપે છે. ઘણા ખરા દર્દીઓ છે જે કેન્સર જેવી, ડાયાબિટીસ જેવી મોટી મોટી બીમારીઓમાંથી પાછા આવેલા છે. ઇવન પેરાલિસિસવાળા જે પર્સન્સ છે એ બી મહિનામાં ચાલતા થઈ ગયા છે. બરાબર છે. તો આ વિડીયો બનાવવાનો હેતુ એ જ હતો કે તમે સમજો કે દૂધ અને દૂધની આઇટમ, દૂધ, દહીં, ઘી, છાશ બધું જ એ તમે જેવું સીપ કરો છો, તમારા એ સીપ માટે, તમારા એક જીભના સ્વાદ માટે એ ગાય મરે છે. બરાબર છે. જસ્ટ ઇમેજિન કરો કે તમારા આજે ન્યૂબોર્ન બેબી થયું હોય તમને, અને તમારી સામે જ એને લઈ જાય, તમારી જોડે જ આવું થતું હોય તો કેવું પેઇન થાય. 270 લોકો પ્લેનમાં મર્યા, એમાં ઓ માય ગોડ થઈ ગયું. ડેઇલી 2 કરોડ એનિમલ્સ મરે છે, એમાં કંઈ નથી થતું. અગર થોડુંક બી દિલ હશે ને તમારામાં તો તમે વિગન બની જશો. અને જે લોકો મજાક ઉડાવે છે વિગનનો, એમને એવું કહેવા માગીશ તમને કે તમારું નોલેજ અપગ્રેડ કરો. બરાબર છે. તમારી કોમન સેન્સ ચલાવો કે કેમ વિગન બન્યો છું. બરાબર છે. તમારે ના બનવું હોય તો કોઈ વાંધો નહીં, બટ એઝ હું એક સાચો વિગન છું તો હું એનું માર્કેટિંગ કરીશ અને કરીશ જ.
કારણ કે હું મારી ગાય માતાને મળતા નથી જોઈ શકતો. થેન્ક યુ વેરી મચ.